કેશોદ તાલુકાના ટીટોડી ગામનું દંપતી બીજ બેંક ચલાવી લુપ્ત થઈ રહેલી ઔષધિ વનસ્પતિ અને વૃક્ષોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ દંપતી 26 રાજ્યમાં ફરી 350 થી વધુ જાતના દેશી બીજ એકત્ર કર્યા છે। પોતાની જમીન ન હોવા છતાં ભાડે જમીન રાખી બીજ તૈયાર કરે છે। આ દંપતીને અનેક વખત અનેક જગ્યા પર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આપને બધાને રૂપિયાની લેતી દેતી માટે બેંકો જોઈ હશે, ત્યારે અહીં કેશોદનું દંપતી બીજ બેંક ચલાવે છે। ખેડૂતો બીજ બેંકમાંથી બીજ લઈ અને બીજ તૈયાર થાય પછી બીજ પરત આપી જાય છે। વર્તમાન સમયમાં પ્રાણી, પક્ષી, વનસ્પતિની અનેક જાત લુપ્ત થઈ રહી છે। હજુ અનેક લુપ્ત થવાના આરે છે। કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ લુપ્ત થતી ઔષધિ, વનસ્પતિ અને વૃક્ષોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોતાની જમીન ન હોવા છતાં ભાડે જમીન રાખી ભરતભાઈ અને તેમના પત્ની નીતાબેન બીજ બેંક ચલાવી રહ્યા છે। ભરતભાઈ એ છેલ્લા 10 વર્ષમાં 26 રાજ્યમાં પરિભ્રમણ કરી 350 થી વધુ જાતના દેશી બીજ એકત્ર કર્યા છે અને ખેડૂતો સુધી પહોંચાડ્યા છે। મારું નામ અંકિત ગામી છે। મોટી ઘસારી ગામમાં રહું છું, કેશોદ તાલુકાનું। અને મેં છેલ્લા 2-3 વર્ષથી અહીંયા 1.5-2 વીઘામાં દેશી શાકભાજી અને બધું વાવું છું, જેથી પરિવારના બધાને ખાવા મળે, સગાવાલાઓને પણ દેશી શાકભાજી ને બધું ખાવા મળે। જેનું તમામ બિયારણ ટીટોડી ગામના રહેવાસી ભરતભાઈ અત્યારે હાલ કેશોદ રહે છે તેની પાસેથી મળે છે અને તે બિયારણ બધું મને ફ્રીમાં આપે છે, પણ બદલામાં પાછું અમારે બધું બિયારણ પકવી અને તેને આપવાનું રહે છે। તથા તમામ ખેડૂત ભાઈઓને એવી વિનંતી છે કે તમે પણ પોતાનું દેશી શાકભાજી કરો, જેથી તમે સુખી રહ્યો અને તમારા સગાવાલા પણ સુખી રહે અને બધું ઓર્ગેનિક ખાય। ભરતભાઈએ જણાવ્યું હતું કે આજે જે કૃષિ પેદાશના દેશી બીજની પરંપરા લુપ્ત થવાના આરે છે, ત્યારે મને થયું કે આ પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ। એટલે 26 રાજ્યનો પ્રવાસ કર્યો છે। મેં 2 ફાર્મ ભાડે રાખ્યા છે। તેમાં શાકભાજી, ફૂલ છોડ અને ઔષધીય પાકોના દેશી બીજનું વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું છે। મેં બહારના રાજ્યનો પ્રવાસ કરી દેશી બીજની સંસ્કૃતિ અને પ્રકૃતિનો અભ્યાસ કર્યો છે। તેના અમૂલ્ય વારસાનું સંવર્ધન કઈ રીતે થઈ શકે તે અંગેની જાણકારી મેળવી છે। ભરતભાઈ જે દેશી બીજનું ઉત્પાદન મેળવે છે તેનું ખેડૂતોને રૂબરૂ મળીને વેચાણ કરે છે। હાલમાં દેશી બીજની 350 કરતા વધુ વેરાયટી ઉપલબ્ધ છે। ખેડૂતોને આ વેરાયટીનો લાભ મળે તે પ્રકારે માર્કેટિંગ વ્યવસ્થા ગોઠવી છે। આ દેશી બીજના ગ્રેડિંગ, પેકેજિંગના કારણે સારા ભાવ મળે છે, અથવા તો ખેડૂતોને બીજ આપી ઉત્પાદન કરાવે છે અને વાવેતર થયા બાદ ફરી પાછું તે જ બીજ ખેડૂતો પાસેથી લઈ લે છે। મારું નામ ભરતભાઈ નસીદ, ગામ ટીટોડી, હાલ કેશોદમાં રહું છું। છેલ્લા 15-20 વર્ષથી દેશી બિયારણનું કામ કરું છું। હાલ મેં એક બીજ બેંકની સ્થાપના કરી છે ઘણા વર્ષોથી। તો તેની અંદર લગભગ 350 ઉપર જાતના બીજનું મારું કલેક્શન છે। તેમજ ખાસ બહારના રાજ્યો મારે જવાનું થતું હોવાને કારણે ત્યાં દેશી બીજ જોવા મળે છે। દેશી બીજમાં મિત્રો એવું છે કે ત્યાં ખાસ તો જે આપણો જે ઔષધિઓ હોય, જંગલી ઝાડ હોય, આપણા જે શાકભાજીના બીજ છે કે જે આપણે 40-50 વર્ષ પહેલાં જે આપણે ટેસ્ટ સ્વાદ માણ્યો છે, એ સ્વાદ આપણે આપણા ગુજરાતમાં જોવા મળતો નથી। બહાર રાજ્યોમાં તો છે શાકભાજીમાં રીંગણા, ગલકા, તુરિયા, ભીંડો, ગુવાર, એ બધું આપણું જે રિયલ ટેસ્ટ હતો એ આપણે જેમાં પછી આપણને એમ થાય સંતોષ મળે કે આપણે કંઈક શાક ખાધું છે તો આપણને રિયલ લાગ્યું છે એવું। તો બહારના રાજ્યોમાં ફરવા હોવાને કારણે મને એમ થતું હતું કે ભાઈ આપણે બહારના રાજ્યમાં તો ગુજરાતમાં કેમ નહીં। તો મેં મારા ખેતરથી, મારા વાડીથી આજે શરૂઆત કરી છે અને 350 ઉપર જાતના બીજનું કલેક્શન કરી અને ગુજરાતના તમામ ગામડાઓની અંદર મિત્રોને બધાને પહોંચાડું છું। અને ખાસ તો જેવા આપણા દેશી બીજ તેમજ વનસ્પતિઓ, ઔષધિઓ ખાસ જોવા મળે છે, જે શેરે પાડે અમુક ટકા બચી છે, બાકી તો અમુક સમય આવશે કે છેલ્લા 10, 15, 20 વાર આવશે તો નષ્ટ અથવા લુપ્ત થઈ જશે। તો એ પણ અને મિત્રો બચાવવાનું કામ કરી રહ્યો છું। મારો સંગ્રહ કઈ રીતે કરું છું અને મેં તારીખ લખેલી એનું કારણ મિત્રો એમાં એવું છે કે સંગ્રહમાં હું જે આપણે જે વેસ્ટ બોટલ આવે છે ને, થમ્સઅપ, સોસિયો પાણીની બોટલો, એ કોઈ પણ લોકો ફેંકી દેતા હોય છે। તો મને એમ લાગ્યું છે કે જે લોકો ફેંકી દે છે એને આપણે ફરી ઉપયોગ પાછો કરીએ। તો બોટલમાં સંગ્રહ કરવાનું એક કારણ એ છે કે એમાં કેમિકલ ન આપવાને કારણે જીવાત ન પડે, અને બીજો એક પોઈન્ટ એ પણ છે કે હવા ચુસ્ત રહે છે।
જેને કારણે જર્મિનેશન સારું મળે, છોડ ઉગે તો તંદુરસ્ત થાય. અને ત્રીજો ફાયદો એ છે કે હું અંદર તારીખ લખું છું, જે તારીખે મેં બીજનો સંગ્રહ અંદર કર્યો છે, મેં કલેક્શન કર્યું છે, એ બીજ મને અંદાજ ખબર આવી જાય કે આ બીજ આ વર્ષનું છે, આવતા વર્ષનું છે, તો એ મુજબ મને અંદાજ આવી જાય, એ લોકોને બહાર આપી શકું છું. બીજ કઈ રીતે ખેડૂતને કઈ રીતે આપો, પૈસેથી આપો છો, કઈ રીતે? જે મિત્રો જે ખેડૂતોને બીજ આપું છું, જે લોકો મને બીજ ટૂંકમાં પરત પાછા આપે છે, એ લોકોને ફ્રી આપું છું. ને જે લોકો એમ કહે છે કે ભાઈ અમે બીજ પાછું તમને પરત આપવા નથી, તમારે પછી લીધું છે પાછી અમે આપી શકીએ એમ નથી, એ લોકોને હું એક નાનકડા ટોકન ભાવથી 20 રૂપિયાના પેકિંગથી બધા બીજ આપું છું. આ બીજી બેંકમાં ભરતભાઈના પત્નીનો પણ સારો સહકાર મળે છે. ભરતભાઈએ જણાવ્યું હતું કે આ બીજ બેંક જ્યારે મેં ચાલુ કરી ત્યારે મારા પત્ની કચવાટ અનુભવતા હતા. હવે છેલ્લા 4 વર્ષથી ખભે ખભો મિલાવીને આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. મારું નામ નીતાબેન ભરતભાઈ નથી. હું પણ ઘરકામ કરતા કરતા મારા હસબન્ડની જોડે એક સીડ બેંક ચલાવું છું. તો સીડ બેંકની અંદર તમામ પ્રકારના દેશી શાકભાજીના બિયારણો અમે સાચવીને જાળવી રાખ્યા છે. તો અમારી આગળ અત્યારે 350 થી 400 ઉપર જાતના અમે શાકભાજીના બિયારણો બધા એકત્રિતને એકઠા કર્યા છે. તો અમારું બીજ ઓલ ગુજરાત, આઉટ સ્ટેટ અને આઉટ કન્ટ્રીમાં પણ અમે મોકલીએ છીએ. અને રોજના અમારે નહીં તો 4 થી 5 તો કુરિયર રોજના બહારના હોય છે. તો અમે મારા હસબન્ડને ફરવાનો ઘણો શોખ છે, તો ફરતા ફરતા અમને ઘણી જગ્યાએથી જ્યાં દેશી શાકભાજીના બિયારણ મળે છે ત્યાંથી અમે એકત્રિત કરી અને ઘરે આવીને અમારા ફાર્મ પર અમે વાવીએ છીએ. અમારે ઘરનું ફાર્મ નથી, અમે ભાડે રાખીને જમીન વાવીએ છીએ અત્યારે. તો એમાં ઘણા બધા અમે દેશી શાકભાજીના બીજ બહારથી મળે બધા વાવીને બધાને બહાર બધે મોકલીએ છીએ. ઘરે અમે ગ્રેડિંગ, પેકિંગ, સફાઈ કરી અને ઘરે જ બધું જાતે ઉગાડીને જાતે તૈયાર કરીએ છીએ. તો અમારે હમણાં અમને એમાં ઘણા બધા સીલ્ડ, એવોર્ડ અને પ્રમાણપત્ર પણ મળી ચૂક્યા છે. તો હમણાં કેરેલામાં અમારે ઓલ ગુજરાતમાંથી અમારા સીડ બેંકમાં અમારે એકની પસંદગી હતી. તો અમે ત્યાં પણ ગયા હતા અને 15 દિવસનો અમારો કાર્યક્રમ હતો. ઘણો બધો બહુ સરસ કાર્યક્રમ હતો અને બહુ મીટિંગ હતી ઘણી. તો એમાં પણ અમને ઘણા બધા એક એવોર્ડ પણ મળેલો છે અમને. તો ત્યાં પણ અમે ઘણા બધા બીજ ત્યાંથી લાવી અને એકત્રિત કર્યા છે. તો આવી રીતે બહાર ફરતા ફરતા જ્યાં એવું લાગે કે અહીં દેશી બીજ છે તો અમે ત્યાંથી લાવીને અમે ઘર પર વાવીએ છીએ ફાર્મ પર. ખાસ કરીને બહેનોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે આ બધું દેશી શાકભાજી, ઓર્ગેનિક શાકભાજી ખાવું જોઈએ. જે બજારમાં અત્યારે હાઇબ્રિડ અને ઘણી બધી જંતુનાશક દવાઓ વાળા શાકભાજી ખાવા કરતા, હાઇબ્રિડ ખાવા કરતા અત્યારે દેશી શાકભાજી ખાવું જોઈએ.